જય શ્રી રામ. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જશો? તો આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. હું છું પિન્ટુ અને ચેનલનું નામ છે પિન્ટુ ગામડિયો. તો ઘણા દિવસથી વિચારતો હતો કે આજે એક આવો વિડીયો બનાવો કે જેથી કરીને તમને પણ ખબર પડે કે મારું સાચું નામ શું છે, હું ક્યાં રહું છું, શું કરું છું, શું ધંધો કરું છું, શું નોકરી કરું છું ને કેટલા ટાઈમથી યુટ્યુબમાં વિડીયો બનાવું છું. તો એ બધાના પ્રશ્નના જવાબ હું તમને આપીશ કે હું શું કરું છું, અને છેલ્લે તમને એ પણ બતાવીશ કે વિડીયો મેં કઈ જગ્યાએથી બનાવ્યો છે અને કેવી રીતે બનાવ્યો છે એ પણ હું તમને કહીશ. હાલ તો હું બેઠો છું, ખાલી પ્લોટ જગ્યા છે ત્યાં આગળ, ફોન અહીં મૂક્યો છે સામે. તો બસ એટલું કહીશ કે એક મિડલ ક્લાસ પરિવારમાંથી છું. ખાસ તો આમ છે નહીં કંઈ. 2012માં 10મું ધોરણ પાસ કર્યું, 13, 14, 15 કોલેજ પાસ કરી, 5-6 હજારની નોકરી કરી, વધીને પછી 8,000 થયો. અત્યારે 12,000 પગારમાં નોકરી કરું છું. ડિગ્રી તો છે આપણી જોડે સારી એવી કે એન્જિનિયરિંગ કર્યું છે, સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા. પણ થોડીક ઘરની પરિસ્થિતિના કારણે આગળ ભણી ના શક્યા. થોડીક પરિસ્થિતિ જોવી પડે ઘરની, એના કારણે આગળ ભણી ના શક્યા. એટલે ભણતર અડધું છોડ્યું અને નોકરી કરી. ઘરની જવાબદારીઓ પણ માથે હતી, એટલે શું કરીએ, જવાબદારીઓ માથે આવે એટલે કમાવું તો પડે જ. પછી ખેતીનો ધંધો તો હતો જ, ખેતી કરી અને અત્યારે કરી જ રહ્યા છે ખેતી. ખેતરમાં પણ આપણે બધું આવડે, આપણને રોપતા આવડે, પાણી વાળતા આવડે, ઢારીઓ કરતા આવડે, પારીઓ કરતા આવડે, રોપડી કરતા આવડે, બધું જ ખેતરનું કામ બધું જ આવડે, આપણને આવડે. એવું નહીં કે ભાઈ કશું નહીં આવડતું, કારણ કે માટી સાથે સંકળાયેલા છે, માટીમાં રમીને મોટા થયા છે, એટલે કે ધરતી માતા સાથે સંકળાયેલા છે. એટલે આમ એવું નહીં વિચારવાનું કે ભાઈ થોડા મોટા થઈ ગયા એટલે બધું ભૂલી જવાનું, પણ ના. ખેતીનો વ્યવસાય છે ને બાપ દાદાનો છે, એ ક્યારેય ભૂલાય નહીં. એટલે બસ ખેતી કરી. અત્યારે હાલ મરચો કરી છે, તમે બધા જોતા જ હશો. શોર્ટ વિડીયો આવે જ છે યુટ્યુબમાં કે ભાઈ હમણાં વચ્ચે થોડા દિવસ પહેલાં માવઠું થયું, વરસાદ થયો, એમાં ઘણો બધો પાક બગડ્યો. વરસાદ પડ્યો એમાં, કારણ કે 2 દિવસ પહેલાં પાણી વાર્યું પછી વરસાદ પડ્યો, એટલે મરચો થોડીક શું છે, કોકડો આવી ગયો, થોડી બગડી ગઈ, કોવાઈ ગયા છોડવા અમુક. એટલે એવું બધું ચાલ્યા કરવાનું. હવે તો થાય, બીજું શું કરીએ હવે. પણ કરીએ છે હવે નોકરી ધંધે, ઘરનું ગુજરાન ચાલે છે. પાછા અમુક લોકો એવું કહે કે આમ મિડલ ક્લાસમાંથી છો અને પાછા આઈફોન રાખો. મારે ભાઈ એવું નહીં, આઈફોન હપ્તે લીધો છે. આ કામ કરીને વિડીયો એટલા માટે જ બનાવીએ છીએ કે ભાઈ સારી ક્વોલિટીની વિડીયો ઉતરે તો થોડા વ્યૂઝ વધારે આવે, એટલા માટે આઈફોન લીધો. આઈફોન જો કે હતો જ આપણી જોડે, એ હજુ પણ છે, પણ થોડુંક શું છે, જમાના સાથે બદલાવવું પડે. થોડોક પ્રોબ્લેમના કારણે લીધો પછી બીજું શું કરીએ કે સારી વિડીયો ક્વોલિટી આવે એટલા માટે. તો મિત્રો બીજું કાંઈ નહીં કહેતો, બસ મારી વિડીયો પૂરેપૂરી જોજો, સપોર્ટ કરજો અને વિડીયો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરતા રહેજો. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું આ જ નામ છે, પિન્ટુ ગામડિયો, પ્રફુલ્લ ઠાકોર. ફોલો કર્યા કરજો અને વિડીયો જેમ બને એમ બધી શેર કરજો, જોજો. જેમ બને એમ આપણું શું કહેવાય, ચેનલ વહેલું મોનેટાઈઝ થઈ જાય
એવું કરજો. બધા સપોર્ટ કરશો ને તો આપણે આગળ વધીશું. તમે સપોર્ટ કરજો, તમારા સપોર્ટની જરૂર છે મારે. બસ એક ગરીબ પરિવારમાંથી છું, મદદ કરજો મિત્રો. બીજું શું કહું. દિવસો એવા જ હોય ને કે જ્યારે આપણી પડતી ચાલતી હોય ને ત્યારે કોઈ સાથ ના આપે, અને જ્યારે આપણી ચડતી ચાલતી હોય ને ત્યારે બધા આપણી સાથે હોય છે. એટલે તમે એવું ના કરશો. અત્યારે પડતી ચાલે છે એટલે કે તમારા સાથની જરૂર છે, તો સાથ આપો. તમે સાથ આપશો જ્યારે તમારને પ્રોબ્લેમ મુસીબત હોય ત્યારે હું સાથ આપીશ. અત્યારે તમારા બધાના સાથ સહકાર સપોર્ટની જરૂર છે. વિડીયો શેર કરજો. અને આમ શું કહેવાય, એક તમારી પાસે જો કોઈ સારો એવો કન્ટેન્ટ હોય, સારી એવી જગ્યા વિડીયો બનાવવાની, તો મને મેસેજ કરજો. જેની પાસે નંબર હોય કોલ કરી શકો છો કે પ્રફુલભાઈ આ જગ્યાએ બહુ જોરદાર વિડીયો બનશે, તમે વિડીયો બનાવો, આ કન્ટેન્ટ પર બનાવો, તો આપણે એના પર વિડીયો બનાવીશું. બરાબર છે. અને તમારી પાસે કંઈ પણ નવા નવા આઈડિયાસ હોય મને શેર કરજો. મારી પાસે હશે એના એ આઈડિયાની તો વિડીયો બનાવીશ જ. બરાબર. ભલે આપણી બ્લોગ ચેનલ છે, બ્લોગ તો પોસ્ટ કરીશું, સાથે સાથે હવે વિડીયો પણ કોમેડી વિડીયો છે, બીજી આવી ઘણી બધી વિડીયો બનાવીશું આપણે. ને કામ ધંધો તો મેં તમને કહ્યું એમ કે એક સવારમાં 9:30થી સાંજે 6ની નોકરી કરીએ છીએ. 9:30 થાય એટલે આવવાનું અને 6 વાગે એટલે ઘેર જઈએ. બસ આ રીતે દરરોજનું રૂટીન ચાલ્યા કરે છે. રજા તો કોઈ નહીં. અમુક લોકો તો નોકરી કરતા હશે, અમને તો રવિવાર રજા મળતી હશે. અમારે એવું કાંઈ નહીં, કોઈ રજા નહીં. બસ કંઈ બીમાર એવું થયા હોય કાં તો કંઈ જવું હોય દવાખાનાનું આ તે કામ હોય તો રજા પાડવાની, બાકી કારણ વગર તો રજા કોઈ જ નહીં. કોઈ તહેવાર આવતો હોય તો દિવાળી હતી તો હમણાં 3-4 રજા મળી, બાકી બીજો કોઈ તહેવારની રજા નહીં હોતી. રજાની આશા રાખવાની આવે જ નહીં. અને અમારી લાઈનમાં તો એવું જ હોય, રજાની આશા હોય જ નહીં. અમાસની રજા મળે ખાલી. એ અમાસમાં અત્યારે કોઈ શું કહેવાય આમ કામ ચાલુ જ રાખે છે, કોઈ બંધ નહીં રાખતું. કારણ કે એક દિવસ પડે એટલે કારીગરનો 1000 રૂપિયા રોજ હોય, એ રોજ આખો ઉડી જાય. એટલે મિત્રો સપોર્ટ કરજો. બધાને જય માતાજી. બરાબર ને બધાને જય શ્રી રામ, જય માતાજી. તો મળીએ. લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. તો મિત્રો તમારે જોવું છે કે આપણે વિડીયો ક્યાં બનાવ્યો. જો આ પથ્થર છે, આપણું રોડું છે, માટીનું રોડું કહેવાય. માટીના રોડા ઉપર આ જગ્યાએ મેં કોકરા ભેગા કરીને પેલું એ કર્યું, સ્ટેન્ડ જેવું બનાવ્યું. એની પર અહીં ફોન મૂકી દીધો, ચંપલ તો જોડે હતું જ. આ જગ્યાએ મેં વિડીયો શૂટ કર્યો. તમે જોઈ શકો છો લોકેશન. જો સામે સાઈડ ચાલુ છે, આપણું કામકાજ ચાલુ છે. એ સાઈડ છે આપણી, તે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે આપણું. એટલે અને આપણો ખાડો ખોદેલો છે. ઓકે, તો આવી જગ્યાએ પણ વિડીયો બનાવીએ છીએ, સપોર્ટ કરતા રહેજો.